जय जवान जय किसान। तो आज अमे आया घना दाड़े अमारी उधर जमीन में जे मगफળી वायेली है। जो अर्धा भाग में पानी चालू है, अहींया पण चालू है। भरत भाई बे आया है और जो आया है कि मगफળી जेवी उजी है। उगी तो मस्त है। आ बाजू भेनाम देखाय छे जो उगेली। आ बाजू पण लाइन थी लाइन मस्त उजीने तैयार छे। જોઈએ આગળ આખા ખેતરમાં જેવી આજ તો વાય 15 દિવસ જેવું થઈ ગયું છે। ઘણા વળી કહેતા હતા કે વિનલબેન પીએચ શાંતિ કરવાનું, તો પીએચ જો ફુવારાથી કરે અમે બેટ ઉપર વાયેલી છે એટલે આ વખતે મગફળી સારી છે ઉનાળું। તો જો આ બાજુ ફુવારા ચાલુ નહીં, આ બાજુ પણ એવી દેખાય છે। નિંદામણ નહીં ઉજ્યું એટલે સારું છે, બાકી તૈયાર તો બહુ મસ્ત છે। જો ભરતભાઈ ફુવારા ભાડે રહ્યા है। તો તમારે કોઈને પણ જો ઉનાળુ મગફળીની ખેતી કરેલી હોય, કોઈ બી પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં કહી શકો છો। આ વખતે તમે ઉનાળુ મગફળી ઘણી વાવી છે। જો ગઈ સાલ આ ખેતરમાં આપણે ફૂલ કોબીજ ને ચોળાફળ એવું લગાવ્યું હતું, તો આ વખતે આપણે ખેતીનો ફેરફાર કર્યો છે અને આ ખેતરમાં લગાવી છે। તો આ અમારી છે ઉધડ જમીન, જે 8 વીઘા જેવી છે, જેમાં બધે અમે મગફળી જ વાયેલી છે। જો આજ તો ઘણા દિવસ થઈ જાય એટલે કે તો અમારે મગફળી ખેતી બતાવવા કે કેવી થઈ છે। અમે પણ ઘણા દિવસ જોઈ નથી એટલે જોવા માટે પણ આવ્યા છે। મગફળી જોઈને તો બહુ આનંદ થયો કે મગફળી બહુ સારી છે। જય જવાન જય કિસાન। તો આ છે આપણી મગફળીની ખેતી। જો પિયત અડધા ભાગમાં ચાલુ છે અને અડધા ભાગમાં પિયત કરેલું છે। એમાં કમ્પ્લીટ મગફળી તમે ઉગીને જોઈ શકો છો। મગફળીને આજે 15 દિવસ થયા છે। 15 દિવસમાં મગફળીનો ઉગારો કેવો મસ્ત થયો છે। આ વખતે અમે છે ને મગફળી પહેલી વાર વાવી છે 5 લાઈનમાં। જે બેડ બનાવ્યા છે એમાં 5 લાઈનો છે। દર વખતે અમે 4 લાઈનો કરતા હતા, આ વખતે નવી સિસ્ટમથી ખેતી કરી છે। તો તમે મગફળીની ખેતી કરતા હોય, તમારે કોઈ પણ પ્રશ્ન હોય તો પણ કોમેન્ટ કરજો। જો અમારે કઈ રીતે ટ્રીટમેન્ટ કરે છે એ પણ તમને બતાવશું। આજે પીએચ કરી અને તમારે કોઈને મગફળીનો કોઈ પણ પ્રશ્ન હોય તો પણ તમે કોમેન્ટ કરી શકો છો। મગફળીની ખેતી અમે ઉનાળુ દર વખતે કરે છે, ભલે 5 વીઘા કરે કે 10 વીઘા કરે પણ કરે છે ખરી। હવે વરસાદના આધારિત તો નુકસાન જાય આપણા હાથમાં નથી, પણ ખેતી કરવી આપણા હાથમાં છે। તો તમે મગફળીની ખેતી કેવી લાગી એ પણ કોમેન્ટ કરજો અને અમે અમારે બતાવી મગફળીની ખેતી કેવી લાગી એ પણ કોમેન્ટ કરજો। તો આ હતી અમારી મગફળીની ખેતી કેવી લાગી એ કોમેન્ટ કરજો। જો બધી લાઈનથી લાઈન મસ્ત ઉજીને તૈયાર થઈ ગઈ છે। ભાઈ મસ્ત ઉજી ને પહેલી વાર કરી ને બે ખેતર। જો આ કોરું છે એટલે આવું લાગે છે ને આ પાયેલું છે એટલે એનાથી પણ મસ્ત લાગે છે। જુઓ તો થોડા દિવસ પછી આપણે બતાવશું કે ખેતી મગફળીની કેવી થાય છે અને લાસ્ટ સુધી બતાવશું કેટલું ઉત્પાદન મળે છે એ પણ। તો જય જવાન જય કિસાન। જો આ બાજુ અમારે મગફળીની ખેતી ફુવારાથી પિયત કરવામાં આવે છે। જો જેટલી ભેજની જરૂર છે એટલે વારા પરથી ફુવારા બદલવામાં પણ આવે છે। તો જો મગફળી આપણી 15 દિવસની થઈ જઈએ અને કમ્પ્લીટ દેખાય પણ છે। તો પપ્પા કહેતા હતા કે હવે માઇક્રોજા પણ આપવાનું છે, તો એ કઈ રીતે આપે છે અને ઉગીને તૈયાર થાય એટલે તો આપવાનું એ તો ખબર છે, પણ હવે ફુવારામાં આપવાનું છે કે કોઈ ભેગું આપવાનું છે એ પણ તમને બીજો વિડીયો બતાવશે। જો હાલ કમ્પ્લીટ દેખાય છે, મગફળી ઉગીને મસ્ત તૈયાર થઈ। જો હવે બરાબર દેખાય છે। પહેલાં ફુવારા ચાલુ થાય એટલે મજા નથી આવતી જોવાની। હવે 4 ખેતર જો મસ્ત દેખાય છે અને ઉગી પણ મસ્ત છે। તો આ હતી અમારી ઉનાળુ મગફળીની ખેતી। તમને લાસ્ટ સુધી બતાવતા રહેશે। તમારે પણ મગફળીની ખેતી હોય અને કોઈ બી પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરજો। જય જવાન જય કિસાન। જો સુરેશભાઈ અમારે પેકિંગ કરી રહ્યા। સુરેશભાઈ લેટર નીકળી જાય ને તો આવી રીતના કરવું પડે ને? હા આવી રીતના કરો તો લેટર નીકળે જ ના। જો લેટર આપણે ઘણી નીકળ કરતી હોય ને તો વેફર કે ગમે તેનું પેકિંગ આવી રીતના વાળવું પડે તો લેટર બીજી વાર નીકળે ના, અને નીકળે તો પાછી આવી રીતના મગફળી ધોરાઈ જાય ને। તો તમારે પણ કોઈને હજુ લેટર નીકળે તો આવી રીતના કરી નાખવાનું। કેવી લાગી એ પણ કહેજો તમે।